ગાંધીનગરમાં કલોલમાં થયેલા બ્લાસ્ટને લઈને સૌથી મોટો ખુલાસો સામે આવી રહ્યો છે। ગાંધીનગરના કલોલમાં ગાર્ડન સિટી સોસાયટીમાં બ્લાસ્ટ કેસમાં એક મોટો ખુલાસો। ગાર્ડન સિટી નજીક ખોદકામમાં ઓએનજીસીની અન્ય પાઇપલાઇન પણ મળી આવી છે। કલેક્ટરને ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે। ગાંધીનગરની કલોલ ગાર્ડન સિટી સોસાયટીમાં બ્લાસ્ટમાં 2 મકાનો ધ્વસ્ત થયા હતા, તો એક જ પરિવારના 3 લોકોના મોત પણ થયા હતા। આ દુર્ઘટના વચ્ચે જ મોટો ખુલાસો થયો છે। ગાર્ડન સિટીની બાજુમાં આવેલી સર્વે નંબર 100માં ખોદકામ દરમિયાન ઓએનજીસીની અન્ય પાઇપલાઇન મળી આવી। 15થી વધુ પાઇપલાઇનનો અન્ય સર્વે નંબર મળી આવ્યો છે। હવે આ અંગે કલેક્ટરને ફાઇનલ રિપોર્ટ સોંપ્યા બાદ જવાબદારો સામે આખરી કાર્યવાહી કરવામાં આવશે। આ વિશે વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા વિપુલ બાલધા પાસેથી। વિપુલ, શું અપડેટ મળી રહ્યું છે? આ મોટો ખુલાસો, મોટો કહી શકાય ઘણો। કલોલની પંચોતેર વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટી જે સોસાયટી હતી તેમાં જે અચાનક જ બ્લાસ્ટ થયો હતો અને 2 મકાન ધરાશાયી થયા હતા, જેમાં 3 લોકોના જીવ પણ ગુમાવવાનો પરિસ્થિતિ ઉપર થઈ હતી। ત્યારબાદ ત્યાં આગળ ખોદકામ કરતા ઓએનજીસી દ્વારા અગાઉ જણાવાયું હતું કે અમારી પાઇપલાઇન છે, પરંતુ ડેડ પાઇપલાઇન છે, એટલે કે તે ઉપયોગી નથી, માત્ર વર્ષો પહેલાની જૂની પાઇપલાઇન છે તે એક મળી આવી હતી, પરંતુ તેના બાજુના સર્વે નંબર 100માં વધુ ખોદકામ કરતા ત્યાં આગળથી 15થી વધુ પાઇપલાઇનો ઓએનજીસીની મળી આવી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। આ પાઇપલાઇનો જે તે સોસાયટીમાં અંદરમાંથી જ પસાર થતી હોય એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે, જેને લઈને હાલ સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે અને જે અંગેનો રિપોર્ટ જે છે તે ફાઇનલ રિપોર્ટ કલેક્ટરને સોંપવામાં આવશે। ત્યારબાદ જે પણ જવાબદાર હશે ઓએનજીસી કે અન્ય જે પણ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। જોકે મહત્વની વાત એ છે કે કલોલ વિસ્તારમાં જે ઓએનજીસીની પાઇપલાઇનો અનેક વિસ્તારોમાંથી પસાર થાય છે, ત્યારે ઘણી સોસાયટીઓની અંડરગ્રાઉન્ડમાંથી ઓએનજીસીની પાઇપલાઇનો પણ પસાર થાય છે, જેને લઈને આ દુર્ઘટના બની હોવાનો સ્થાનિકો જે આક્ષેપ કરી રહ્યા હતા તેને ક્યાંક ને ક્યાંક સમર્થન મળી રહ્યું છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।